પટેલ રજનીકાંત વિઠ્ઠલદાસ ડુગરવાડા ગામનો રહેવાસી છું. લગભગ 3 દિવસથી ડુગરવાડા ગામની અંદર કપિરાજે આતંક મચાવ્યો છે. ગઈકાલે લગભગ 6 થી 7 જણાને વાંદરું કરી ગયું અને આજે એક વ્યક્તિને વાંદરું કર્યું છે અને 2 બળદને પણ વાંદરું કરી ગયું છે. એટલે આ વાંદરના ત્રાસથી લોકો તાહીમામ પોકારી ગયા છે. તો હું તંત્રને પણ અપીલ કરું છું કે બને તેટલા ઝડપથી બંને વાંદરને પકડી અને સળિયા પાછળ ધકેલવા નમ્ર વિનંતી. લગભગ આ લોકો આતંકથી વાંદરના આતંકથી લોકો ડરી ગયા છે, એટલા માટે મકાન પણ બંધ છે. આજે ડુગરવાડા ગામની અંદર બંને સ્કૂલો, હાઈસ્કૂલ અને પ્રાઇમરી સ્કૂલ પણ આજે બંધ રાખવામાં આવી છે, કારણ કે બાળકોને પણ જોખમ ઊભું થાય, કારણ કે વાંદરોનું ઘર જ પ્રાઇમરી સ્કૂલ છે. એટલે એના માટે જ આજે સ્કૂલ પણ બંધ રાખવામાં આવી છે. એટલે તંત્રને પણ હું જાણ કરું છું કે બને તેટલા ઝડપથી વાંદરને પકડી લેવામાં આવે. શીતલાબેન, શું થયું હતું ગઈકાલે? કેટલા દિવસથી અહીં કપિરાજ છે વાંદરાનો? કેટલા દિવસ? 10 દિવસ 15 દિવસ ત્યાં ગામમાં તો આવ્યું છે, પણ કર્યો તો બધાને કાલે બધાને 4-5 થી 6 જણને કર્યું છે. બરાબર, જે છે અમારા ત્રીજા નંબર, ચોથા નંબર ઓન કર્યું મારી બેન. અને પછી ઓયથી ગયું ને તે પેલા છોકરો બધો ઓણ પડે ને, એક પેલા ધાબા પર જઈને પેલા બેન ઉપર હતો ને એ કર્યું છે. પછીથી બધા નાહારે ને નારંદા બાજુ, આ મધુબન બાજુ જતો. કેટલા વાંદરા છે? 2 બુરિયા છે. બીજા તો ઘણા હશે પણ એ નથી કરતો. બીજો ઘણો હશે પણ કરતો નથી. અને આ 2 બુરિયા, આ 2 હશે એ જ બધો બરગી પડી પછી. અને બીજું શું સારવાર થઈ જાય તો સારું. આ તો ગામમાં નુકસાન વધારે, બૈરોનું જ વધારે કહી દઈશું, છોકરોને વધારે કહી દઈશું, પુરુષોને તો ઓછું. તો મારા 2 બહેની જ પહેલું કર્યું હવારી તો પેલા જો